બોલો ભારત માતા કે જય જોહાર। આજરોજ ગુજરાત જોડો અભિયાન અને નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનો, મિત્રો, વડીલો અને ખાસ કરીને મિત્રો જે બહેનો આપણી વચ્ચે ઊભી છે, બેઠી છે, એનો જોરદાર તાલી વગાડો મિત્રો આપણે। કેમ કે મિત્રો હવે સમય એવો આવ્યો છે કે ભાઈ યુવાનો કે વડીલો એકલા મીટિંગમાં આવ્યો બનતું નથી। આપણી વચ્ચે મિત્રો બહેનો પણ હાજર રહેશે તો બહેનો બોલવા શીખી છે હવે તો, બરાબર છે। તો મિત્રો નવા વર્ષના સૌને રામ રામ, નૂતન વર્ષ અભિનંદન। કોઈને મિત્રો મળાય ન મળાય, પરંતુ આ દૂર દૂર જે પતરા ઉપર પણ બેઠા છે એ મિત્રોને પણ મિત્રો રામ રામ। અને રોડ ઉપર જે મિત્રો ઉભા છે તો જરા ટ્રાફિક નું નિયમન થાય, જરા નીચે આવતા રહે તો વ્યવસ્થા કરો તો રોડ બ્લોક ના થાય, જરા એની કાળજી રાખજો। ટૂંક જ સમયની અંદર આપણી વચ્ચે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ આવવાના છે। મિત્રો ઢોલ નગારા સાથે પણ લોકો તૈયાર છે, તો આપણે મિત્રો એમને વધારવાના છે, આપણે એમની સાથે ઉડાડવાના છે, મિત્રો એમને સાંભળવાના છે। પરંતુ મિત્રો એની પહેલા એક વાત કરીશ, આ ઝુંઝરી ગામ અને સામરકુવા ગામ, મિત્રો ઝુંઝરી ગામની બોર્ડર ઉપર આપણે છીએ તો મિત્રો આજે ઇતિહાસને યાદ કરવો પડે એમ છે। આ ઝુંઝરી પરગણો એક સમય રજવાડો હતો મિત્રો। ઝુંઝરી પરગણાનો માલિક રૂપસિંહ ગોબર નાયકને મિત્રો આજે યાદ કરવો પડે એમ છે। આ ક્રાંતિકારી ભૂમિ હતી મિત્રો। દુનિયા ઉપર, આખી દુનિયા ઉપર, હું મિત્રો ભારત દેશની વાત નથી કરતો, આખી દુનિયા ઉપર જયારે અંગ્રેજોનું રાજ ચાલતું હતું ને ત્યારે મિત્રો ઝુંઝરી પરગણાનો માલિક ટોળકી બનાવે છે, અંગ્રેજોને મોરે મોરે ફટકાયો હતો ભાઈ। ઇતિહાસ કહે છે મિત્રો। તો એક ક્રાંતિકારી યાદ કરી સમજે, બીજો ક્રાંતિકારી આપણી વચ્ચે આવે છે મિત્રો, એટલે આપણે પણ એમને માનવાના છે। બીજી એક વાત ખાસ છે મિત્રો कि भाई झुकती है दुनिया झुकाने वाला चाहिए, झुकती है दुनिया झुकाने वाला चाहिए મિત્રો। બે એવા ટાઈગર ને સિંહ આપણી વચ્ચે ઉભા છે, આવ્યા છે મિત્રો, એક હાજર છે ને બીજો આવે છે। સબ દુનિયા ઝુકાવે છે, સબ સરકારને ઝુકાવવાની તાકાત આ યુવાનો રાખે છે મિત્રો। યુવરાજસિંહ જાડેજા સાહેબની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ પેપર ફૂટે, પેપર લીક થાય, કોઈની પરીક્ષામાં કઈ કાળું થાય તો મિત્રો ખભે ખભે મળે તાકાતથી મેદાનમાં આવે છે, કોઈને અન્યાય થવા દેતા નથી। વધારે મિત્રો અહીંયા જવાબદાર તાલીથી આપણે કે આપણી વચ્ચે એવો વ્યક્તિ ઉભો છે કે જે આપણા વિદ્યાર્થીઓ જે ભણતા હોય એમના માટે લડવા નીકળે છે। બાકી શું કરે છે? મા બાપ પેટે પાટા બાંધે અને પોતાના બાળકોને ભણાવે, 12 પાસ કરાવે, ગ્રેજ્યુએશન કરાવે છે, પરીક્ષાની તૈયારી કરાવડાવે છે, અને પરીક્ષા આપવા જાય ત્યારે 1 કલાકમાં ખબર પડે પેપર ફૂટી ગયું। ભાઈ પેપર ફોડેલું સરકાર જોઈએ છે કે બદલવાની છે? ભાઈ જોરથી બોલો, આપણે પેપર ફોડેલી સરકાર જોઈએ કે બદલવાની છે ભાઈ? તો બદલાવ માટે તૈયાર રહેવું પડશે ભાઈ। તૈયાર છે બદલવા માટે? એની પછી એક બીજા નેતાની વાત કરશું તો મિત્રો આપણે અનામતની વાત પર આવીએ છીએ। અનામતની બાબતમાં ઘણી જગ્યાએ એવું થાય કે આ સરકાર ધીમે ધીમે હવે અનામત ખતમ કરવા બાજે છે, અનામત ખતમ કરવા બાજે છે ભાઈ। અહીંયા જોવા જઈએ આપણે તો આપણા તાલુકા પંચાયતની ટોટલ સીટો કેટલી? 26। કેટલી? ટ્રાઇબલ તાલુકો પેશા એક્ટ લાગુ હોય તો આપણને કેટલી મળવી જોઈએ? 13 સીટ મળવી જોઈએ। 50% પ્રમાણે કેટલી મળવી જોઈએ? આપણને કેટલી આપે છે? 11। કેટલી બાકી લેવાની? સાહેબ બાકીની હજુ 2 લેવાની બાકી છે, એના માટે લડવું પડશે ભાઈ। તૈયાર છે લડવા માટે? તો આવો સબ સાથે મળીને લડશું। પણ એક બીજી મહત્વની વાત છે, ગુરુદાસજીએ જેમ કીધું એમ ઇતિહાસમાં સાહેબ લડવા નીકળ્યા ને તો પહેલી વખત બરોબર જીએફએલ નામ બદલી કાઢ્યું છે।
જે વ્યક્તિ ભૂકંપાને છાતી ઉપર બોમ્બ મૂકીને ગયા એને બંધ કરવા માટે જે લડ્યા એ સત્તા સુધી પહોંચ્યા પણ બંધ કરી શક્યા નહીં. આપણે લડ્યા મિત્રો, આમ આદમી પાર્ટી અને ટીમ યુવા સમિતિ જે લડી, સબ ઇતિહાસમાં પહેલી વખત જીએફએલ બંધ રહી છે ભાઈ. કોઈ કરી જોયું આ વસ્તુ? તો અમે તમારી સાથે છીએ મિત્રો, જાગૃત કરો તમને આવ્યા છીએ. આવો અમારી સાથે મેદાનમાં. આવનારા સમયમાં આપણે મોરે દેવાનો છે ભાઈ. અમે જેમ તમારા બાવલા પકડીએ છીએ, અમે જે જગ્યાએ લડવા નીકળે છે કોઈ જગ્યાએ તકલીફ છે, જીવનું જોખમ પણ છે, પણ અમે જીવની પરવા કર્યા વગર આ તમામ મિત્રો માટે લડવા નીકળ્યા છે મેદાનમાં. હું સરપંચ છું, આપણે જીંદરી બાજુનું ગામ વાવ, ત્યાં સરપંચ તરીકે સાહેબ મારા ગામના લોકોએ મને ચૂંટાયો છે. સલામ છે મારા ગામને. સરપંચ તરીકે મારે શું કરવું પડે? મને ગ્રાન્ટ જોઈએ સાહેબ, મારે ક્યાં જવું પડે? ધારાસભ્ય જોડે જવું પડે કે નહીં? સરપંચ તરીકે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે સાહેબ ક્યાં જવું પડે? ધારાસભ્ય પાસે જવું પડે સાહેબ. ગ્રાન્ટની ચિંતા કર્યા વગર સાહેબ મેદાને આવેલો વ્યક્તિ છું મેં. તમારા ટોટલ લોકો માટે લડવા નીકળેલો વ્યક્તિ છું મેં. સાહેબ જેને જે કરવું હોય, જે ઉકેલવું હોય, મને જે જગ્યાએ ફસાવવું હોય, આ પ્રવીણ રાઠોડ તૈયાર બેઠો છે સાહેબ. હું પણ મોડે ફટકાઈ દઈશ, છોડવું નહીં કોઈને. તો આપણે સાહેબ યુવરાજસિંહ જાડેજા સાહેબને સાંભળવાના છે, એટલે વિશેષ વાત ન કરતા ફરી આપ સૌ મિત્રોનો આભાર માનીએ છીએ કે ગઈકાલે વરસાદ ખૂબ પડ્યો, મોસમ પણ ખરાબ હતો અને આ ભીડ જે આવી છે એ મિત્રો કોઈ દિવસે કોઈ પણ પ્રકારનો અમે ભાડું આપતા નથી. આમ આદમી પાર્ટી કેવી છે મિત્રો, કોઈ પણ પ્રકારનું ભાડું આપતી નથી, પણ સ્વયંભૂ તમે જે પધાર્યા છો તો દોસ્તો મસ્તક નમાવીને તમારું વંદન કરીએ છીએ અને આપણે સૌને આવકારીએ છીએ. તો આટલી વાત કહીને મારી વાત પૂરી કરી છે. બોલો ભારત